Jai Sri Swaminarayan student. I welcome you all in the lecture of CMTS. In the previous lecture, we learned about the interface of mouse, okay, as well as the operation of mouse. એટલે કે આપણે જે છે એ ગયા લેક્ચરની અંદર ઓપરેશન ઓફ માઉસ જે છે અને ઇન્ટરફેસ ઓફ માઉસ જે છે એના વિશેની માહિતી જે છે મેળવી હતી. તો ઓપરેશન્સ ઓફ માઉસની અંદર આપણને ખબર છે કે જનરલી કોન્સેપ્ટ જે છે એ સેમ જ હતો. એટલે કે એની અંદર જે છે એ ઉપર 3 બટન આપેલા હતા. એ 3 બટન જે છે એ લેફ્ટ ક્લિક, રાઈટ ક્લિક અને વચ્ચે જે છે એ રોલર માટેનું ક્લિક જે છે એ હતું. સાથે આપણે જે છે એ નીચે મૂવમેન્ટ માટે જે છે એ રબર બોલ, હાર્ડ રબર બોલ અથવા તો લેઝર લાઇટ જે છે એનો ઉપયોગ જે છે એ આપણે કરતા હતા. જનરલી જે છે એ મિકેનિકલ બોલની અંદર કેવું થતું હતું કે એની અંદર જે છે એક સિમ્બોલ અથવા તો એક જે આઈડેન્ટિફિકેશન માર્ક જે છે એ રોલર બોલ ઉપર હતું. એટલે કે એનાથી શું થતું હતું કે રોલર બોલ જે છે એ કેટલા ટન મૂવમેન્ટ કરે છે એ મેઝર કરવામાં આવતું હતું. અને અકોર્ડિંગ ટુ ધ મેઝરમેન્ટ ઓફ ધેટ રોલર બોલ આઈડેન્ટિફિકેશન માર્ક, ધ મૂવમેન્ટ ઓફ કર્સર ઓર પોઇન્ટર ઇઝ ડન. એટલે કે જે પ્રમાણે જે છે એ રોલરનું મૂવમેન્ટ થતું હતું એ પ્રમાણે જે સ્ક્રીન ઉપર જે છે એ પોઇન્ટરનું મૂવમેન્ટ પણ થતું હતું. તો આવી રીતે જે છે એ આપણે મૂવમેન્ટ જે છે કર્સરનું એ થતું હતું. સાથે સાથે આપણે જોયું હતું કે એક્સ અક્સિસ એટલે કે હોરિઝોન્ટલ લાઇનની અંદર જે છે એનું મૂવમેન્ટ જે છે એ લેફ્ટ રાઈટ આપણે માઉસનું મૂવમેન્ટ કરીએ એ પ્રમાણે થતું હતું. એટલે કે જો આપણે માઉસને લેફ્ટ બાજુ મૂવમેન્ટ કરીએ તો કર્સરની અંદર પણ સેમ, સ્ક્રીનમાં પણ સેમ જે છે એ લેફ્ટ બાજુ મૂવમેન્ટ થતું હતું. અને જ્યારે રાઈટ બાજુ મૂવમેન્ટ કરીએ તો સેમ રાઈટ બાજુ છે એ મૂવમેન્ટ થતું હતું. કહેવાનો મતલબ શું છે, અને જ્યારે આપણે અપ અને ડાઉન સાઈડ જે છે એ ક્લિક કરીએ અથવા તો મૂવમેન્ટ કરીએ એ વખતે આપણું જે રોલર બોલ જે છે એ પણ અપ અને ડાઉન સાઈડ જે છે એ મૂવમેન્ટ કરતું હતું. એટલે કે આપણે જે છે એ લેફ્ટ રાઈટ અને બોટમ અપ એવી રીતે જે છે એ આપણા જે રોલર બોલની મૂવમેન્ટ પ્રમાણે કર્સરની મૂવમેન્ટ જે છે એ થતી હતી. સાથે સાથે જે છે એ આપણે PS2, USB, સિરિયલ ઇન્ટરફેસ, ઓકે, આ બધા જે છે અલગ અલગ પ્રકારના ઇન્ટરફેસ કે જેના થ્રુ વી કેન કનેક્ટ અવર માઉસ ટુ ધ સિસ્ટમ જે છે એ પણ આપણે જુદા જુદા ભણ્યા હતા. there are two types of interface, that is a wire interface and wireless interface. ઓકે, એટલે કે આપણે જે છે એ બે પ્રકારના ઇન્ટરફેસ ભણ્યા હતા, જેની અંદર સૌથી પહેલા વાયર્ડ ઇન્ટરફેસ અને પછી જે છે એ વાયરલેસ ઇન્ટરફેસ. એવી રીતે બે વાયર્ડ અને વાયરલેસ ઇન્ટરફેસ હતા. સાથે સાથે જે છે એ એની સાથે આપણે અંદર જોયું હતું કે આપણે સિરિયલ ઇન્ટરફેસ છે એ પછી આપણું USB ઇન્ટરફેસ, PS2 ઇન્ટરફેસ વગેરે આપણે ઇન્ટરફેસ જે છે એ જોયા હતા. સાથે વાયરલેસ ઇન્ટરફેસની અંદર આપણે રેડિયો ફ્રીક્વન્સી, ઇન્ફ્રારેડ, બ્લૂટૂથ જેવા આપણે ઇન્ટરફેસ જોયા હતા કે જે આપણે કીબોર્ડની અંદર પણ સેમ વસ્તુ જે છે એ જોઈ હતી. હવે આજના લેક્ચરમાં આપણે જે છે એ સ્કેનર વિશે ભણવાનું છે અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ધ સ્કેનર જે છે એ જોવાના છે. તો આપણને ખબર છે એ પ્રમાણે સ્કેનર ઇઝ યુઝ ટુ કન્વર્ટ ધ હાર્ડ કોપી મટીરિયલ ટુ ધ સોફ્ટ કોપી ઓર ડિજિટલ કોપી. એટલે કે સ્કેનર જે છે, a scanner is an electronic device that scans printed or handwritten text, document, image or particular object to convert them into the digital file format. એટલે કે સ્કેનર જે છે એ એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે કે જે
that scans a printed or hand written text document કે જે પ્રિન્ટેડ અથવા તો હેન્ડ રિટન ટેક્સ્ટ ડોક્યુમેન્ટ છે, ઇમેજ છે અથવા તો પર્ટિક્યુલર ઓબ્જેક્ટ છે એને ડિજિટલ ફાઇલ ફોર્મેટમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે. ઇટ મીન્સ ધ સ્કેનર ઇઝ કન્વર્ટ અ હાર્ડ કોપી ઇન્ટુ ધ digital copy. The basic principle of scanner is to analyze an image and process it in some way. એટલે કે જનરલી બેઝિક પ્રિન્સિપલ જે છે સ્કેનરનો એ શું છે તો કે ટુ એનાલાઇઝ એન ઇમેજ એન્ડ પ્રોસેસ ઇટ ઇન સમ વે. એટલે કે ઇમેજને એનાલાઇઝ કરવાનો અને કોઈક અંશે જે છે એને પ્રોસેસ કરવાનો. ઇમેજ એન્ડ ટેક્સ્ટ કેપ્ચર અલાવ યુ ટુ સેવ ઇન્ફોર્મેશન ટુ અ ફાઇલ ઓન યોર કમ્પ્યુટર. એટલે કે ઇમેજ અથવા તો ટેક્સ્ટ કેપ્ચર જે છે એ તમને પરમિશન આપે છે શેની તો કે સેવ ધ ઇન્ફોર્મેશન ટુ અ ફાઇલ ઓન યોર કમ્પ્યુટર. એટલે કે તમે જે છે એ ઇન્ફોર્મેશન તમારા કમ્પ્યુટરમાં અથવા તો ફાઇલની અંદર સ્ટોર કરી શકો છો. You can then alter or enhance the image, print it out or use it on your web page. એટલે કે પછી જે છે એ ઇમેજને તમે પ્રિન્ટ કરી શકો છો અથવા તો તમે એને વેબસાઇટમાં અથવા તો વેબ પેજમાં અપલોડ કરવી હોય તો એ પણ કરી શકો છો. Most of the scanner use the CCD charge coupled device or CIS, that is a contact image sensor as the image sensor. એટલે કે જનરલી મોસ્ટ ઓફ સ્કેનર જે છે એ CCD અથવા તો CIS પ્રકારના સેન્સર અથવા તો ઇમેજ સેન્સર તરીકે આનો ઉપયોગ કરવામાં આવે છે. સો ધ ફર્સ્ટ વન સ્કેનર ઇઝ ફ્લેટ બેડ સ્કેનર. એટલે કે આ સ્કેનર જે છે એ આપણે રૂટીન લાઈફની અંદર યુઝ કરીએ છીએ. ધીસ ઇઝ અ ફ્લેટ બેડ સ્કેનર. ઓકે, કે જે જનરલી આપણે રૂટીન લાઈફની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. સો a flat bedded scanner is made up with a glass pane and moving sensor. એટલે કે ફ્લેટ બેડ સ્કેનર જે છે એ ગ્લાસ પેન અને મૂવિંગ સેન્સરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. The pen is illuminated with the help of bright light planted underneath it. એટલે કે આ જે ગ્લાસ પેન જે છે એને બ્રાઇટ લાઇટ જે છે એના દ્વારા મૂવમેન્ટ અથવા તો એના દ્વારા સ્કેન કરવામાં આવે છે અથવા તો એની અંદર એ હોય છે. The image which is to be scanned is the place on the glass pen. એટલે કે ઇમેજ જે સ્કેન કરવાની છે એને ગ્લાસ પેન ઉપર મૂકવામાં આવે છે. And the sensor and the source of light move across the pen to scan the document and produce it digital copy. એટલે કે સેન્સર અને લાઇટનો સોર્સ જે છે એ આખા પેનમાં મૂવમેન્ટ કરે છે અને ડોક્યુમેન્ટ જે છે એ ડિજિટલ કોપી જે છે એ પ્રોડ્યુસ થાય છે. ધ મેજોરિટી ઓફ કોમન ફ્લેટ બેડેડ સ્કેનર સ્કેન અપ ટુ A4 પેપર સાઇઝ. એટલે કે ફ્લેટ બેડ છે એ જનરલી A4 પેપર જે છે A4 સાઇઝના એ સ્કેન કરવા માટે ઉપયોગમાં આવે છે. ધ આઇટમ ટુ બી સ્કેન ડઝ નોટ નીડ ટુ બી ફ્લેટ. એટલે કે આઇટમ જે છે સ્કેન કરવામાં આવે છે જરૂરી નથી કે ફ્લેટ જ હોય. ઓકે, સો ધીસ ઇઝ ધ ફ્લેટ બેડ સ્કેનર વિચ વી જનરલી યુઝ ઇન અવર રૂટીન લાઈફ. દેન ધીસ ઇઝ ધ શીટ ફેડ સ્કેનર. એટલે કે આ જે છે એ બીજો પ્રકાર છે જેનું નામ છે શીટ બેડ સ્કેનર. એટલે કે આ જે છે એની અંદર શું થાય કે તમારે શીટ મોકલવાની, આખી આખી શીટ જે છે એ સ્કેન થઈ જશે. સો in the sheet bed scanner, the document that is supposed to be scanned is fed into the horizontal or vertical slot provided in the scanner. એટલે કે શીટ ફેડ સ્કેનરની અંદર ડોક્યુમેન્ટ જે છે એ supposed to scan is fed into the horizontal or vertical slot provided in the scanner. એટલે કે એ ફેડ જે છે એની અંદર હોરિઝોન્ટલ અથવા તો વર્ટિકલ જે છે એ સ્કેન થઈ શકે છે. એટલે કે ઇન અ શીટ ફેડ સ્કેનર ધ ડોક્યુમેન્ટ ધેટ ઇઝ સપોઝડ ટુ બી સ્કેન્ડ ઇઝ ફેડ ઇન્ટુ ધ હોરિઝોન્ટલ ઓર વર્ટિકલ સ્લોટ પ્રોવાઇડેડ ઇન ધ સ્કેનર. એટલે કે તમારે જે ડોક્યુમેન્ટ સ્કેન કરવું છે એને જે છે એ તમે
આવી રીતે જે છે એ હોરિઝોન્ટલી અથવા તો વર્ટિકલી એની અંદર મૂકી શકો છો, અને જે હોરિઝોન્ટલ અથવા તો વર્ટિકલે તમે મૂક્યું છે એ પ્રમાણે જે છે એ સ્કેન થાય છે. The vital components of the sheet fed scanner are the sheet feeder and scanning module and calibration sheet. એટલે કે જે વિટલ એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ જે છે શીટ ફેડ સ્કેનરનો એ શું છે તો કે શીટ ફીડર, સ્કેનિંગ મોડ્યુલ અને કેલિબ્રેશન શીટ. એટલે કે આ જે છે શીટ ફીડર, સ્કેનિંગ મોડ્યુલ અને કેલિબ્રેશન શીટ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ સ્કેનર, એટલે કે જે શીટ ફેડ સ્કેનર છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોમ્પોનન્ટ છે. Such scanners are most often used to scan a single page document. અને આવા પ્રકારના સ્કેનર જે છે એ સિંગલ પેજ ડોક્યુમેન્ટને સ્કેન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. It cannot be used to scan a thicker object like a book, which turn out to be its major drawback. એટલે કે આના શીટ ફેડ સ્કેનરની મદદથી આપણે બુક જેવી જાડી વસ્તુ જે છે એને સ્કેન કરી શકતા નથી. આ એનો સૌથી મોટામાં મોટો ડિસએડવાન્ટેજ છે. મતલબ કે ધીસ ટાઈપ ઓફ સ્કેનર ઇઝ યુઝ ટુ સ્કેન અ સિંગલ પેજીસ. ઓકે, પછી જે છે એ નેક્સ્ટ જે છે એ હેન્ડ હેલ્ડ સ્કેનર. એટલે કે હેન્ડ હેલ્ડ સ્કેનર એટલે કે એવું સ્કેનર કે જેનો ઉપયોગ આપણે હાથેમાં પકડી અને સ્કેન કરવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. મતલબ કે હેન્ડ હેલ્ડ, ઇટ્સ સિમ્પલ મીનિંગ સે ધેટ ધીસ ઇઝ યુઝડ ટુ સ્કેન બાય હેન્ડ. એટલે કે આપણે જે છે એ હાથ ઉપર જે છે એ પકડી રાખીએ અને હાથમાં પકડી અને સ્કેન કરીએ તો નોર્મલી જે છે એ સ્કેન. તો આ જે છે એ હેન્ડ હેલ્ડ સ્કેનર છે કે જેનો ઉપયોગ જે છે એ હાથમાં રાખેલા સ્કેનરથી જે છે તમે તમારી હાર્ડ કોપી જે છે એને સ્કેન કરી શકો છો. ઓકે, સો ચલો આપણે જોઈએ હેન્ડ હેલ્ડ સ્કેનર. તો હેન્ડ હેલ્ડ સ્કેનરની અંદર શું હોય છે તો કે હેન્ડ હેલ્ડ સ્કેનર ઇઝ ધ સમ મેન્યુઅલ સ્કેનિંગ ડિવાઇસ વિચ ઇઝ મૂવડ ઓવર ધ પેપર ધેટ નીડ્સ ટુ બી સ્કેન. એટલે કે હેન્ડ હેલ્ડ સ્કેનરની અંદર શું હોય છે કે એ સ્મોલ મેન્યુઅલ સ્કેનિંગ ડિવાઇસ છે. કે જેનામાં શું કરવાનું હોય છે કે આપણે એ જે છે સ્કેનરને પેજ ઉપર ફેરવવાનું હોય છે. ઓકે, અને જે પ્રમાણે તમે એને પેજ ઉપર ફેરવો એ પ્રમાણે જે છે એનું સ્કેનિંગ થતું હોય છે. If a document needs to be scanned, the handheld scanner has to be dragged over the document. એટલે કે જો તમારે ડોક્યુમેન્ટને સ્કેન કરવાનું થાય તો હેન્ડ હેલ્ડ સ્કેનરને તમારે હાથમાં પકડી અને આખું જે છે એને મૂવમેન્ટ કરાવવાનું થાય. એટલે કે તમારું જે સ્કેનર જે છે એને તમારે શું કરવું પડે કે હાથમાં પકડી અને અરાઉન્ડ ધ સ્ક્રીન જે છે એને મૂવમેન્ટ કરાવડાવવું અથવા તો અરાઉન્ડ ધ ડોક્યુમેન્ટ જે છે એને મૂવમેન્ટ કરાવડાવવી પડે, અને અકોર્ડિંગ ટુ ધેટ મૂવમેન્ટ ધ હાર્ડ કોપી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ધ ડિજિટલ કોપી. ઇન હેલ્ડ સ્કેનર ધ હેન્ડ નીડ્સ ટુ બી સ્ટેડી ઓલ ધ ટાઈમ. પણ આપણે જે અગાઉના જે સ્કેનર જોયા એની અંદર શું હતું કે આપણે જે છે એ કોપી અંદર મૂકતા હતા અને એ કોપી મૂક્યા પછી જે છે એ ઓટોમેટિક સ્કેન થતું હતું. જ્યારે હેન્ડ હેલ્ડ સ્કેનરની અંદર જે છે આપણે શું કરવાનું છે કે સ્કેનર હાથમાં પકડવાનું છે અને પછી જે છે એ હાર્ડ કોપી સ્કેન કરવાની છે. તો મતલબ શું થયો કે હેન્ડ હેલ્ડ સ્કેનરની અંદર જે છે તમારા હાથ જે છે સ્ટેડી એટલે કે સ્થિર રહેવા જોઈએ. જો સ્થિર ના હોય તો પ્રોપર મૂવમેન્ટ જે છે એ થશે નહીં. Slight movement of the hand can lead to distortion to the image. એટલે કે તમારો જો હાથ જે છે એ ડ્યુરિંગ ધ સ્કેનિંગ થોડો ઘણો પણ મૂવમેન્ટ થશે તો એ ઇમેજ જે છે એની અંદર ડિસ્ટોર્શન એટલે કે આપણે જેને કહીએ કે ઇમેજ વ્યવસ્થિત રીતે કેપ્ચર કરી શકાશે. ડિસ્ટોર્શન એન્ડ ધ સેન્સ કે
કોપીની અંદર ગડબડ થઈ જાય, જે પ્રોપર સ્કેન થવું જોઈએ થાય નહીં, ક્યાં તો ફાટી જાય, ક્યાં તો ફેલાઈ જાય, એવું જે છે એ થાય. એટલે કે હેન્ડ હેલ્ડ સ્કેનરની અંદર સૌથી મોટી રિક્વાયરમેન્ટ એ છે કે તમારો હાથ જે છે એ સ્ટેડી એટલે કે સ્થિર રહેવો જોઈએ. તમે સહેજ પણ જો તમારો હાથ હલાવશો તો તમારા ઇમેજની અંદર જે છે એ પ્રોપર સ્કેનિંગ થશે નહીં. મોસ્ટ યુટિલાઇઝડ handheld scanner is the barcode scanner and typically used in a shopping store to evaluate a goods. એટલે કે સૌથી વધારે હેન્ડ સ્કેનર જો યુઝ થતું હોય લાઈફમાં તો એ જે છે એ બારકોડ સ્કેનર છે. ઓકે, સો તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કે બારકોડ સ્કેનર ઇઝ one kind of handheld scanner which is used to scan the goods which is shopped from the shopping store or a mall or a shops. ઓકે, એટલે કે આપણે જે છે જનરલી જે ઉપયોગમાં લઈએ છીએ બારકોડ સ્કેનર એ એક પ્રકારનું હેન્ડ સ્કેનર છે કે જેનો ઉપયોગ જે છે એ વસ્તુઓ જે છે એ સ્કેન કરવા માટે થાય છે. The next one is a drum scanner. So this is the drum scanner which is used to scan the particular document or convert the hard copy document into the soft copy or digital copy. So used in the industry, they use the technology called a photo multiplier tube. એટલે કે ડ્રમ સ્કેનર જે છે એ જનરલી ઇન્ડસ્ટ્રીની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે અને એ જે ટેકનોલોજી યુઝ કરે છે એને ફોટો મલ્ટીપ્લાયર જે છે તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબ જે છે એ ઓળખવામાં આવે છે. ધ ડોક્યુમેન્ટ સ્કેન ઇઝ માઉન્ટેડ ઓન અ ગ્લાસ સિલિન્ડર. એટલે કે આપણે આગળ જોયું એ પ્રમાણે જે ડોક્યુમેન્ટને સ્કેન કરવાનું હોય છે એને ગ્લાસ સિલિન્ડરની અંદર મૂકવામાં આવે છે. In the center of the cylinder is sensor that splits a high bounced from the documents into a 3 beam. એટલે કે ઇન ધ સેન્ટર સિલિન્ડરના સેન્ટરની અંદર સેન્સર આપેલા હોય છે કે જે લાઇટ જે છે એને ડોક્યુમેન્ટ ઉપર 3 અલગ અલગ બીમમાં પાસ કરવામાં અથવા તો ફેંકવામાં આવે છે. Each beam is sent through a color filter into a photomultiplier tube where the light is changed into an electric signal. એટલે કે each beam જે છે એને કલર ફિલ્ટરમાં સેન્ડ કરવામાં આવે છે. ઓકે, ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબમાં કે જે જગ્યાએ લાઇટ જે છે એ ઇલેક્ટ્રોનિક સિગ્નલની અંદર કન્વર્ટ થાય છે. Lighter from the original artwork is split into the separate red, blue, green beams in the optical bench of the scanner. એટલે કે લાઇટ જે છે એ from the original artwork is split into separate. એટલે કે જે લાઇટ જે છે એનું જે છે એ 3 ભાગમાં વિભાજન થાય છે કે જે રેડ, બ્લુ અને ગ્રીન બીમ જે છે એની અંદર 3 અલગ અલગ પ્રકારના બીમ જે છે ક્રિએટ કરવામાં આવે છે. પછી જે છે નેક્સ્ટ વન ઇઝ અ microfilm scanner. Okay, so this is also one kind of the scanner which we used. તો microfilm scanner શું છે? તો કે microfilm scanner are highly specialized device for the digitizing a roll film, fringe and aperture card. એટલે કે માઇક્રોફિલ્મ સ્કેનર જે છે એ હાઈલી સ્પેશિયલાઇઝડ ડિવાઇસ છે કે જેનો ઉપયોગ રોલ ફિલ્મ, ફીચ અને એપર્ચર કાર્ડ જે છે એને સ્કેન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. Getting a good consist and quality from a microfilm scanner can be difficult because they can be operationally complex. Film quality and condition may vary and એટલે કે માઇક્રોફિલ્મ જે છે એની અંદર જે છે એ આપણે સારી ક્વોલિટીની ઇમેજ જે છે એ લઈ શકતા નથી, કારણ કે એનું જે છે સ્કેનિંગ જે છે એ આપણે કોમ્પ્લેક્સ ફિલ્મ જે છે એના ઉપર કરવામાં આવે છે કે જેના લીધે એની ક્વોલિટી અને કન્ડિશન જે છે એ સમય સાથે અથવા તો જે સ્કેનિંગ સાથે બદલાય છે.
એમાં જે છે એ આપણે પ્રોપર ડિજિટલમાં કન્વર્ટ કરી શકતા નથી. બટ this is the microfilm scanner which use in particular some use. Okay, so today's question is explain the types of scanner. બરોબર છે. I hope you understand all the types of scanner well. We will meet in a new lecture with a new concept. Till Jai Shri Swaminarayan. Astu.